પંચમહાલ દાહોદમાં અંધશ્રદ્ધાનો કહેર. થાળાળી લોટા, ગાયે બાળકજન્યુ જેવી ખોટી માન્યતાઓથી ગરીબ પરિવારો પીસાઈ રહ્યા છે. મધ્ય ગુજરાતમાં ફરી એકવાર અંધશ્રદ્ધાનો ફેલાવો ચિંતાજનક રીતે વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં થાળી લોટા આપવાથી દુર્ભાગ્ય દૂર થાય જેવી સંપૂર્ણપણે ખોટી માન્યતાઓ ફરી ફેલાવવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ માતાઓ પોતાની દીકરીઓને આવા સામાન આપવા લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ માન્યતાઓનો કોઈ વૈજ્ઞાનિક કે ધાર્મિક આધાર ન હોવા છતાં ભ્રમ ફેલાવી કેટલાક લોકો વેપાર ધંધો ચલાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આવી ખોટી અફવાઓના કારણે ગરીબ પરિવારો આર્થિક રીતે વધુ પીસાઈ રહ્યા છે અને સમાજ ફરી ખોટા ખર્ચ તરફ ધકેલાઈ રહ્યો છે. આ સાથે ગાયે બાળકને જન્મ આપ્યો જેવી અતિ ભ્રામક અને અસત્ય વાતો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સૂત્રો મુજબ વાયરલ થયેલો વિડીયો દેવગઢ બારિયા પંથકનો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ખોટી વાતોને સાચી તરીકે રજૂ કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ વાયરલ વિડીયોને દરેક પરિવાર સુધી પહોંચાડો અને લોકોમાં જાગૃતિ લાવો, જેથી કોઈ પણ વ્યક્તિ આવી ખોટી માન્યતાઓનો શિકાર ન બને. પરિવારજનો, પાડોશીઓ અને ગામ સમાજમાં આ મુદ્દે ખુલ્લી ચર્ચા કરી સાચી માહિતી ફેલાવવી અતિ આવશ્યક છે. સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓએ તાત્કાલિક ધોરણે આ બાબતે ધ્યાન દોરી આવી અંધશ્રદ્ધાઓ બંધ કરાવવા કડક પગલાં લેવા જોઈએ. અંધશ્રદ્ધા સામે વૈજ્ઞાનિક વિચારધારા અને સચોટ માહિતીનો પ્રચાર જ સમાજને સાચી દિશામાં લઈ જઈ શકે છે. મનોમંથન કાર્યાલયથી